સુરત શહેરમાં ફરી એક કરુણાંતિકા ઘટના બનવા પામી છે, જેમાં ગર્ભવતી પત્ની પિયર ગઈ અને બીજી તરફ સુખી સંપન્ન પરિવારને યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તે એમેઝોન ડીલરશીપ ધરાવતા યુવાનના અંતિમ પગલાંને લઈને અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ જવા પામી છે. સુરતના ન્યૂ મગદલા વિસ્તારમાં આવેલા સરસ્વતી સ્કૂલ પાછળ રહેતા અને એમેઝોનની ડીલરશીપ સાથે સંકળાયેલા 35 વર્ષીય યુવાન કિરીટ દીપક પટેલે પોતાના જ ઘરના બેડરૂમમાં ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવક પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, પરંતુ અચાનક જ ભરેલા આ પગલાંથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ કે પછી ચોક્કસ કારણ મળી આવ્યું નથી. કિરીટભાઈએ આર્થિક તંગીને કારણે આવું કર્યું કે પછી કોઈ અંગત માનસિક તાણને લીધે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પત્નીની ગેરહાજરીમાં લેવાયેલા નિર્ણય પાછળના રહસ્યને ઉકેલવા પોલીસ હવે પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરશે. કિરીટભાઈની પત્ની હાલ ગર્ભવતી છે. તેમની પ્રથમ ડિલિવરી હોવાથી તેઓ છેલ્લા 1.5-2 મહિનાથી પોતાના પિયરે રહેવા ગયા હતા. ઘરમાં જ્યારે ખુશીના પ્રસંગની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે જ કિરીટભાઈએ આવું અંતિમ પગલું ભરી દેવાતા ગર્ભવતી પત્ની અને વૃદ્ધ માતા પિતા પર આપ તૂટી પડ્યું છે. 35 વર્ષની નાની ઉંમરે અને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કે એટલે કે પિતા બનવાના સમયે કિરીટ પટેલે લીધેલા આત્યંતિક પગલાંથી ન્યૂ મગદલા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.